વિરામ બાદ આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમ રૂબરૂમાં. આપણી સાથે છે ગુજરાત રાજ્યના પેટ્રોકેમિકલ્સ, ઉર્જા અને ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલ. સૌરભભાઈ, એક આરોપ એવો પણ છે કે ખેડૂતોને વીજ જોડાણ માટે પૂરતું ધિરાણ અને પૂરતી સવલત નથી મળતી. શું કહેશો? એ લોકોને તો વીજ જોડાણ જોઈએ છે. વીજ જોડાણ એને લઈને પણ અનેક સવાલો છે. માટે થોડી મારે સ્પષ્ટતા કરવી છે. મારે આ કોંગ્રેસના મિત્રોને પૂછવું છે કે સૌથી વધારે વીજ જોડાણ કોણે આપ્યા, કઈ સરકારે આપ્યા? તમારા સમયમાં તમે કેટલા આપતા હતા? 15,000ની સામે લાખ કનેક્શન. આ જ ચિત્ર સ્પષ્ટ બને છે કે વીજ જોડાણ આ સરકારમાં આપેલા છે. બીજું કે વીજળીનું જ્યારે જોડાણ આપવું હોય એ પહેલાં ત્યાં સબસ્ટેશન નાખવા પડે છે, ટ્રાન્સમિશન લાઈન નાખવી પડે છે. કોંગ્રેસના સરકારની અંદર એ લોકો જ્યારે રાજ કરતા હતા ત્યારે વર્ષે 12-15 સબસ્ટેશનો નહોતા આપતા રાજ્યની અંદર. આપણે દર વર્ષે 140 નવા સબસ્ટેશનો કરીએ છીએ અને 140 નવા સબસ્ટેશનોમાં 135 ગામડાઓમાં કરીએ છીએ. એટલે ખેડૂતો માટે કરીએ છીએ. ગુણવત્તાવાળી વીજળી આપવા માટે સબસ્ટેશન જોઈએ અને એ સબસ્ટેશન હોય તો તમે ખેડૂતોને કનેક્શન આપી શકો. અગર સબસ્ટેશન વગર તમે ખેડૂતોને કનેક્શન આપવા જાઓ તો લો વોલ્ટેજના પ્રશ્નો ઊભા થાય અને એમની મોટરો જ ના ઉપડે. બહુ સરળ ભાષામાં કહું તો ગામડાની અંદર પીવાના પાણી માટે વિતરણ કરવું હોય તો પાણીની ટાંકી હોય તો ફોર્સથી પાણી આવે કે ના આવે? પાણીની ટાંકી ના હોય અને 50-100 કિલોમીટરથી પમ્પિંગ કરીને પાણી આપતા હોય તો પાણી ઘરે ઘરે નળમાં પહોંચી ન શકે. ટાંકી ઊંચી હોય તો આખા ગામમાં સરપંચશ્રી ફોર્સથી પાણી આપી શકે. એવી રીતથી આ સરકારે સબસ્ટેશન આપવાનું ખૂબ મોટા પ્રમાણની અંદર જે હાથમાં અભિયાન ઉપાડ્યું છે એના કારણે આ ખેડૂતોને સવા લાખ કનેક્શનો આપીએ છે અને કનેક્શનો આપવાના કારણે આજે લોકો ખેતીનું ઉત્પાદન કરે છે. અને બીજું મારે કહેવું છે કે ખેડૂતોને કનેક્શન આપીએ છીએ ત્યારે સરકારને 1,50,000થી 1,70,000 રૂપિયાનો ખર્ચ થાય છે એક કનેક્શન આપવામાં. ખેડૂતો પાસે કેટલા લઈએ છે? માત્ર 10,000 નથી લેતા. એટલે 1 લાખ કનેક્શન આપતા આવીએ ત્યારે 1.5 લાખ રૂપિયાનું સરકાર એનો બોજો જ કરતી હોય તો વર્ષે 1,500 કરોડ રૂપિયા થયા. મારે આ કોંગ્રેસના મિત્રોને પૂછવું છે કે તમારા સમયમાં ઉર્જા પાછળ 500 કરોડનું બજેટ હતું? તમે 500 કરોડ હતા ખર્ચતા. એની સામે આ સરકાર વર્ષે 3,000 કરોડની સબસિડી પ્લસ 1,500 કરોડ રૂપિયાના કનેક્શનો, 4,500 કરોડ રૂપિયા ખેડૂતોના વીજળીના જોડાણો અને એને ભાવ વધારે ન પડે એના માટે મદદ કરે છે. સૌરભભાઈ, રાજ્ય સરકાર 4,500 કરોડનો ખર્ચો કરે છે વીજ જોડાણને લઈને અને છતાં પણ 3 કલાક વીજળી મળે છે એવું ખેડૂતો. ભાઈ, ખેડૂતોને 3 કલાક વીજળી મળતી હોય ને તો અમને ઓફિસમાં બેસવા ના દે. અમારા ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારમાં ના જઈ શકે. આજે ખેડૂતો જાણે છે કે અમારા કોંગ્રેસના મિત્રો માત્ર ને માત્ર જૂઠાણું લોકોની વચ્ચે મૂકે છે. ખેડૂતોના 10 વર્ષ પહેલાં એમની મોટરો કેટલી ભરી જતી હતી અને અત્યારની પરિસ્થિતિ શું છે? ખેડૂતોના ટ્રાન્સફોર્મરો કેટલા દિવસે રિપ્લેસ થતા હતા અને અત્યારની પરિસ્થિતિ શું છે? ખેડૂતોની અમારા તરફથી બહુ જ ઓછી ફરિયાદો આવે છે અને કહી શકાય કે આજની તારીખમાં 8 કલાક ગુણવત્તાવાળી વીજળી જે આપી છે એ 8 કલાક સરળ વીજળી આપવાથી ખેડૂતોને બધી જ રીતે ફાયદો થાય છે. અને બીજા રાજ્યોમાં પરિસ્થિતિ શું છે? ટુકડે ટુકડે આપે છે. સવારના 2 કલાક આપે, બપોરના 2 કલાક આપે, સાંજના આપે. આવી પરિસ્થિતિ છે. કોઈ સમય નક્કી નહીં. ખેડૂતે 24 કલાક ખેતરમાં બેસવું પડે. અને આજે અમે ગૌરવ સાથે કહી શકીએ
કે જે સમયે વીજળી આપીએ છીએ, સમય જે જાહેર કરીએ છીએ એ સમયે જ ખેડૂત ખેતરમાં જાય છે. એટલે સાવ વાત કહીએ ને કે પાયા વગરની વાત જે 3 કલાકની કીધી ને આપે એ જ પ્રમાણે છે. સૌરભભાઈ, આપણી પાસે પેટ્રોકેમિકલ્સ વિભાગ પણ છે અને આજે રાજ્યની પ્રજા પાસે ગેસના સિલિન્ડર મળવા મુશ્કેલ થઈ રહ્યા છે. દિવસે ને દિવસે લોકોને એના પ્રશ્નો રસોડામાંથી જ જો શરૂઆત થાય તો શું કહેશો, આ મુશ્કેલી હળવી કઈ રીતે થઈ શકે? આ દિલ્હી સરકારની જે નીતિ છે ને એ નીતિના કારણે તકલીફ ઊભી થઈ છે. જો દિલ્હી સરકાર 10 વર્ષ પહેલાં જાગી હોત તો આપણા બહેનોને રસોડાના ગેસ માટે આટલો પ્રશ્ન ઊભો ના થયો હોત. હું એક સીધો સાધો તમને ગુજરાતનો દાખલો આપું. ગુજરાતે ગેસ ગ્રીડનું કામ હાથમાં લીધું અને દક્ષિણ સુરતથી આગળ વાપીથી માંડીને આપણે ગેસ ગ્રીડ ચાલુ કરી. ભરૂચ, અંકલેશ્વર થઈ અમદાવાદ લાવ્યા, અમદાવાદથી ને મહેસાણા લાવ્યા, મહેસાણાથી પાલનપુર આગળ લઈ ગયા. એવી જ રીતે એક ગ્રીડ અહીંયાથી રાજકોટ લઈ ગયા, રાજકોટ જામનગર લઈ ગયા. બીજી બાજુ આપણે ભાવનગરથી અમરેલી પીપાઓ લઈ ગયા. હવે 2000 કિલોમીટરની લાંબી ગેસ ગ્રીડ ગુજરાતની કંપનીઓએ નાખી છે. એમાં કેન્દ્ર સરકારનો 1 રૂપિયો નથી મળ્યો. આ ગેસ ગ્રીડ નાખવાના કારણે ગુજરાતના ઘર વપરાશ માટે અને ગુજરાતના ઉદ્યોગોને સસ્તું બળતણ મળે એ માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું. તમે કલ્પના કરો કે આ ગેસ ગ્રીડના કારણે ઓછામાં ઓછા ગુજરાતમાં 10 લાખ પરિવારોને ત્યાં પાઇપમાં ગેસ આપવામાં આવે છે. અને આ જ્યારે પાઇપમાં ગેસ આપવામાં આવે છે ત્યારે એમને એલપીજીના બાટલા લેવાની જરૂર પડતી નથી. એલપીજીના ભાવો છે એનાથી સસ્તો મળે છે. અને ત્રીજું, ગુજરાત સરકારની આ ગેસ ગ્રીડના કારણે કેન્દ્ર સરકારને વર્ષે 600 કરોડ રૂપિયાની સબસિડીમાં રાહત થાય છે. એટલે એક બાજુ કેન્દ્રનો રૂપિયો બચે છે, બીજી બાજુ બહેનોને રસોડામાં મીટર આધારિત ગેસ આપવામાં આવે છે, ભાવ વ્યાજબી ભાવે, અને ત્રીજું કેન્દ્રનું 1 પૈસાના મૂડીરોકાણ વિના ગુજરાત સરકારની એક કંપનીઓએ કામ કર્યું છે. આના કારણે આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે રાજ્યના 300 મોટા નાના નગરપાલિકાઓ અને ગામડાઓની અંદર આ સુવિધા કરી છે. પણ આ દિલ્હી સરકારની નીતિ તો જુઓ. ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે ગેસ ગ્રીડ જાય છે અને કેન્દ્ર સરકારે દિલ્હીથી ઓર્ડર કર્યો કે ગુજરાતની અંદર એમની GSPL કંપની આ પ્રમાણેની કામગીરી નવા વિસ્તારોમાં નહીં કરી શકે. અને એના કારણે છેલ્લા 2-3 વર્ષથી અમારે જે પ્રગતિ કરવી હતી એ પ્રગતિ અમે નથી કરી શક્યા. આજે ભાવનગર શહેરની બહારથી લાઈન જાય છે અને ભાવનગર શહેરને અમે ગેસ આપી નથી શકતા. ભાવનગર જિલ્લાની અંદર એક બી શહેરની અંદર નગરપાલિકાની અંદર અમે ગેસની પાઇપલાઇન હજુ પહોંચાડી નથી શક્યા. ગેસ ગ્રીડ હોવા છતાં આ નીતિના કારણે કેન્દ્ર સરકાર દુઃખી થઈ છે અને એમાં કોઈ જ રાજ્ય સરકારનો વાંક નથી. પરંતુ બહેનોને જો મદદ કરવી હોય તો નીતિમાં પારદર્શકતા લાવે, અમને મંજૂરી આપે. કાલે ને કાલે અમે આવતા દિવસોમાં ગેસ ગ્રીડ નાખી શકીએ. રૂબરૂમાં આપણી સાથે આજે સૌરભભાઈ પટેલે ગુજરાતમાં વીજળીને લઈને જે સવાલોના જવાબ આપ્યા છે એમના ઉપર થયેલા આક્ષેપોને પણ તેઓએ નકારી કાઢ્યા છે. મળીએ વધુ વાતો માટે એક વિરામ પછી.